જેની ઉપાસનાના દિવસો અત્યારે ચાલી રહ્યા છે અને શાસ્ત્રો આ નવપદની એક સિક્વન્સ બતાડી છે. ગુણના કારણે ગુણીઓ છે. પંચ પરમેષ્ઠી ભગવંતોને આપણે ગુણી કહીએ છીએ, જેના અંતરાત્માની અંદર ગુણોનો વિકાસ થયો છે અને વિકાસ ગુણ જ વિકસિત થતા 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 સ્વભાવ બની જાય છે, નેચર. જ્યાં સુધી શક્તિ છે એ ખતરો ઊભો કરે છે. જુઓ ભાઈ, જ્ઞાન શક્તિ પણ છે ને જ્ઞાન ગુણ પણ છે. દર્શન શક્તિ પણ છે ને દર્શન ગુણ પણ છે. ચારિત્ર શક્તિ પણ છે ને ચારિત્ર ગુણ પણ છે. એ જ રીતે તપ શક્તિ પણ છે અને તપ ગુણ પણ છે. હવે તમે મને એમ પૂછો કે મારા સાહેબ, શક્તિ અને ગુણની અંદર ફરક શું? સંયોગ અને સાધનના કારણે જે ગોઠવાય તે શક્તિ છે. વિષમ સંયોગો, સાધનનો અભાવ અને વિષમ સંયોગો વચ્ચે પણ જે સચવાય તે ગુણ છે. નોટ કિયા જાય. સાધન અને સંયોગોની વચ્ચે સાધન હોય, સંયોગ હોય, સમય હોય અને જે ગોઠવાતું જાય તે શક્તિ છે. હા, એવું જાહેર થાય કે નવપદ ભગવાનને આંબિલની ઓળી સંગમાં થશે ખરી, પણ આંબિલ ઘરમાં કરવાના રહેશે. એવું જાહેર થાય કે આંબિલ ઘર સંગમાં કરાવાશે, પણ પારણા ઘરે કરવાના રહેશે. હા, તોય સંખ્યામાં કડાકો બોલાઈ જાય. હા, એટલે આંબિલ ઘરે કરવાના રહેશે. સંયોગો નથી, આંબિલ નહીં થાય. તો યાદ રાખજો કે આ આંબિલ તમારું ગુણ બનવાને બદલે શક્તિમાં ગોઠવાઈ ગયું. તમને ખબર છે, મહાત્માઓ એવા આંબિલ કરે છે કે વર્ધમાન તપની આંબિલની ઓળીઓ ચાલતી જાય. સાધુજી ભગવંતને પૂછો, 92 દિવસના વર્ધમાન તપના આંબિલ કરતા હોય અને એની અંદર 92 દિવસ આંબિલ ખાતું મળે? નથી મળતું. હા, આચાર્ય હેમવલ્લભ સુરીજી છે, 11,000 આંબિલ લગાતાર. અને એમના આંબિલ કેવા? તો કે છે આંબિલ ખાતામાં વારવાનું જ નહીં. તમે કમાલ જુઓ, કમાલ. હા હા, નહીં વારવાનું. હું તો લાસ્ટ યર એમની સાથે સંઘમાં સાથે હતો અને સંઘમાં 200 આંબિલ થાય. નિર્દોષ મળતું હોય તોય એ ગામડાઓમાં જ્યાં આગળ આંબિલની અનુકૂળતા મળતી હોય એ જ આંબિલનો આહાર લાવવાનો અને કદાચ ક્યાંક દેખાય તો સંઘના રસોડાની અંદરથી દાળ વગેરે લઈ આવવાની અને આંબિલ પૂરું કરી નાખવાનું. લગાતાર 11,000 આંબિલ. કલ્પના આવે છે? 11,000. અને આ આરાધના એટલે એક વાત સમજી રાખજો, સંયોગો, સાધનો અને સમય એની સાથે જે ગોઠવાતું જાય તે શક્તિ છે. આ બધા જ ન હોય, સંયોગ પણ નથી, સાધન પણ નથી, સમય પણ નથી, અને છતાં જે સચવાઈ જાય એનું નામ ગુણ છે. આ એ ગુણ છે, સંયોગ નથી. હા, એવા સંયોગ નથી કે જેમાં સચવાય પણ છતાં સચવાઈ ગયું. હા, ગોઠવાઈ ગયું, ન હાલ્યું. 106 ડિગ્રી તાવ હતો. હિમાંશુ સુરેશ્વરજી મહારાજની વાતો કેટલીક વાર અમે જોઈ છે, જાણી છે, અનુભવી છે. અને હિમાંશુ સુરેશ્વરજી મહારાજને ઓપરેશન હતું બોલનું, પાલીતાણાની અંદર, રસ્તાની અંદર, એટ ધ એજ ઓફ 89. વાસણાથી પાલીતાણાનો વિહાર ચાલીને કર્યો. 1 કલાકનો 1 કિલોમીટર ચલાય, 1 કલાકનો 1 કિલોમીટર. અને પાછું કોઈ દોષિત તો લેવાનું જ નહીં, કશું જ નહીં. તમે કલ્પના કરો, 89 ની ઉંમર, 1 કલાકનો 1 કિલોમીટર અને સવારે 7:30 પહેલા વિહાર શરૂ નહીં કરવાનો. સૂર્યોદય થઈ ગયા પછી
નવકારસિંહનું પચખાણ આવ્યા પછી વિહારની શરૂઆત, અને 7:30 થી લગભગ 11:30-12 વાગ્યા સુધી વિહાર ચાલે. ધીરે 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 ચાલતા જાય. અને એમાં બોલનું ઓપરેશન. હા, અને એ બોલનું જે ઓપરેશન, એ બોલના ઓપરેશનની અંદર ડોક્ટરે કીધું કે આંબિલ છોડવું પડશે. તો આચાર્ય મહારાજ કહે છે કે આ ઓપરેશન છોડી દો, આંબિલ નહીં છોડે. આપણે ઓપરેશન કરવું જ નથી. જે છે એ બરાબર છે, જે ચાલે છે બરાબર છે. પીડાની રીતે ચાલે છે. હું મારી પ્રસન્નતામાં મજામાં છું. જે ચાલવું હે ચાલવા. ઓપરેશન છોડી દો, આંબિલ નહીં છોડે. વિપરીત સંયોગો, વિપરીત સમય, વિપરીત સાધન અને ગોઠવાઈ ગયું, એનું નામ ગુણ છે. મારે એ વાત કરવી છે કે જ્ઞાન શક્તિ પણ હોય અને જ્ઞાન ગુણ પણ હોય. હા, અને એ સમ્યક જ્ઞાન પદ, જેની આજે ઉપાસનાનું દિવસ છે. સમ્યક દર્શન એટલે ક્લેરિટી છે. સમ્યક જ્ઞાન એટલે સ્યોરિટી છે. ક્લેરિટી પૂજાની અંદર કીધું, શ્રદ્ધા પણ જ્ઞાન વિના ટકતી નથી. હા, નથી ટકતી. એટલે તમે જે મેળવ્યું છે ને, એ સાચવવું હોય તો પ્રવચન સાંભળે રાખો. પ્રવચન તે જ્ઞાન છે, જે મેળવ્યું છે તે શ્રદ્ધા છે. હા, અહીં બેઠેલા બધાને એવી શ્રદ્ધા ખરી ને કે રાત્રે ખાવું તે પાપ છે? એવી શ્રદ્ધા ખરી કે નહીં? રાતે ખાવું તે પાપ છે, એ શ્રદ્ધા ખરી કે નહીં? ભલે ખાતા હો, હા, ભલે ખાતા હો, પણ શ્રદ્ધા ખરી કે નહીં? હા, અને એટલે જ જૈન દર્શન કે છે आचार्य अंदर शिथिलता, ओके मान लिया, रात को खाना चलता है, ठीक बात है, चलो डिस्कंसन हमारा उनके साथ कोई ज्यादा ताल्लुक नहीं है, छोड़ दो, बहुत अच्छी बात है, नहीं छूटा मैटर इन मटीरियल। लेकिन श्रद्धा आपकी क्या है? व्हाट डू यू बिलीव? आप क्या मानते हो? रात को खाना पाप या रात को खाना आवश्यक या रात को खाना जरूरी या रात को खाना मजबूरी? आवश्यक, जरूरी, मजबूरी, आ त्रण बात मुकू छू। जिसको पाप लगता है, रात को खाना पाप लगता है, उसको कहते हैं कि मजबूरी है, क्या करूं, एसिडिटी है, और रात को यदि दूध वगैरह नहीं लो तो पूरी रात बर्बाद होती है, आर्त ध्यान में जाते हैं। शरीરની વિપરીતતા આર્ત ધ્યાનનું મુખ્ય કારણ છે। મન તો જ સ્વસ્થ રહે છે કે જો શરીર સ્વસ્થ હોય। માટે જૈન શાસ્ત્રકારોએ શરીરને સાચવવા માટે અનેક અપવાદો મૂક્યા છે, કારણ કે મનની સ્વસ્થતા એ અમારું પ્લેટફોર્મ છે, પણ એ મનની સ્વસ્થતા શરીરની સ્વસ્થતાના કારણે સચવાય છે। તો અમે શરીરને સ્વસ્થ રાખવા માટે અનેક અપવાદો આપશું। અપવાદનો અર્થ છે છૂટછાટ આપશું, કારણ કે મનની સ્વસ્થતા જોઈએ, મનની જીતે જીત, મનની હારે હારવું, મન લઈ જાય મોક્ષમાં, મન હી નરકમાં જાય, અને આ માનસિક સ્વસ્થતા આવશ્યક છે। હા, આવશ્યક છે, જરૂરી છે। માટે મહારાજે પેલા માછીમારને કીધું કે પહેલી માછલી છોડી દેવાની, બધી જ માછલીઓ છોડી દેવાની બાધા આપી હોત તો માછીમાર લેત? ન લેત, પણ એક માછલી છોડી દેવાની, અને આ એક માછલી છોડવી એ પણ ધર્મ છે। તમારા કાન ખુલ્લા છે ને? જૈન દર્શન, જૈન દર્શન જે અહિંસાની વાતો કરે છે એ માછીમારને છોડે, એ નહીં। હા, એ નહીં, એવું નથી।
માછી મારીને છોડે તો જ ધર્મી, ના, એક માછલીને છોડે તોય ધર્મી. અને એ આત્મા માછીમાર મૃત્યુ પામી ગિરિરાજ શત્રુંજયના તીર્થનો અધિષ્ઠાક યક્ષ બને છે, કપરદી યક્ષ. અને એક જ માછલી છોડી છે. તમે એક જ માવો છોડો, બાકી બધા ખાઓ. હા, તમને માછલી છોડવાનું તો કહેવાય નહીં ને મારાથી. મારે શું કહેવું પડે? માવો છોડો. કોઈ સિગરેટ પીતા હોય તો સિગરેટ છોડો, કોઈ ચા પીતા હોય તો ચા છોડો, કોઈ ગાળો બોલતા હોય તો ગાળો છોડો. જે ખોટા કામ કરો છો દિવસમાં, સમજો કે દિવસમાં 25 ખોટા કામ કરો છો, એમાંથી એક ખોટું કામ છોડો. બાકીના 24 ની સાથે અમારે બહુ લેવા દેવા નથી. તમારે જે કરવું હોય તે કરો, પણ એક છોડો. હા, એક છોડો. અને આ એક છોડવું એ ક્યાં લઈ જાય છે? ક્યાં લઈ જાય છે? હા, સમજો કે એ માછીમાર દિવસમાં 200 માછલીઓ પકડતો હોય, એમાંથી 199 ખાવાનો છે, વેચવાનો છે. એકને જ છોડી છે, એકને જ. અને પૂર્ણ પ્રામાણિકતાની સાથે છોડી છે, પૂર્ણ પ્રામાણિકતાની સાથે. એમાં નો કોમ્પ્રોમાઇઝ, નો કોમ્પ્રોમાઇઝ. અને આવી પ્રામાણિકતાની સાથે છૂટેલી એક માછલી, અને એક માછલી એક દિવસ એવો આવ્યો કે વારંવાર એ જ આવતી ગઈ, એ જ આવતી ગઈ, અને માછલી પકડાઈ જ નહીં. તો છોડી દીધું. ભાઈ, કસોટી તો થાય. અને સંસાર તો અનુકૂળતાઓનો નથી, એક્ઝામનો જ છે. સાધુ જીવન કસોટીનું નથી, સાધુ જીવન સમજનું છે. સંસાર કસોટીનો છે, અને ગ્લાની કરવી એ આપણી કમનસીબી છે. હવે બે કસોટી જ છે. તમે એવું માનો છો કે લગ્ન કરીએ એટલે નિરાત? શું લાગે છે અલ્પેશ? એટલે નિરાત શું માનો છો? શું પૈસા કમાઈએ એટલે નિરાત? ફ્લેટ મોટો આમલીની અંદર મળી જાય એટલે નિરાત? વોટ ડુ યુ બિલીવ? તમે શું માનો છો? મને એ તો કહો. તમે જે આમ જેના કારણે તમે તકલીફમાં છો એ કારણ ચાલ્યું જાય એટલે શું સંસાર સલામત? ભાઈ, આ કાંટાનું ઝાડ છે. 2 કાંટા કાઢ્યા એટલે ઝાડ આંબાનું નથી થતું, ઝાડ કલ્પવૃક્ષ નથી બનતું. કાંટાનું ઝાડ છે. नोट इट. हाँ, ये बात सुन के रखो. ये कांटों का झाड़ है, यहाँ खुशियां है कम, बेसुमार है गम. एक हंसी आंसू 1000, कोई ना करे यहाँ प्यार. हाँ, ये आंसू 1000 चलते रहे. એટલે એક વાત સમજી રાખજો, સંસાર કસોટીઓનો જ છે. તમે રિઝલ્ટનો માનીને બેઠા છો અને શાસ્ત્રો કસોટીનો કહે છે. તમે આ સંસારને શું માનો છો? પરિણામને કે કસોટી? ભાઈ જલ્દી, કસોટી કે પરિણામ? રિઝલ્ટ કે ડિફિકલ્ટી? કઈ ચીજ? હા, આ ભાગશાળી કે છે પહેલા કસોટી અને પછી રિઝલ્ટ. રિઝલ્ટ છે જ નહીં, કસોટી જ છે. હા, કસોટી જ છે. ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. પ્રોબ્લેમો આવતા જાય, સોલ્યુશનો કરતા જાઓ, એડજસ્ટ થતા જાઓ, આગળ વધતા જાઓ. હા, મને નથી કહેવાનું, તમને કહેવાનું છે. એટલે આ વાત તમે જે બોલો છો એ તમને સંભળાય એવી રીતે બોલો. અને એ આપણા જીવનમાં ચાલે છે. માટે જ શાસ્ત્રો કહે છે કે આવી કસોટીના સંસારની અંદર શ્રદ્ધા વારંવાર હાલે છે, વારંવાર હાલે છે. કારણ કે અલ્ટિમેટલી તો આપણને ભૂલ ધર્મની જ દેખાય છે. કસોટી સંસારમાં છે,
અને ભૂલ ધર્મમાં છે. આ જ ચાલે છે. આટલી ભગવાનની પૂજા કરીએ તોય મહારાજ સાહેબ પ્રોબ્લેમો જતા જ નથી. પણ હવે ભગવાનની પૂજાને પ્રોબ્લેમને કયો સંબંધ છે? કયો સંબંધ છે? ભણવા છતાં નાપાસ થાવ એમાં તો સંબંધ છે કે ભણ્યા અને નાપાસ થયા, પણ પૂજા અને પ્રોબ્લેમ એની વચ્ચે કયું રિલેશન છે? દૂર દૂરનું કયું રિલેશન પ્રોબ્લેમ અને પૂજા વચ્ચે આવે છે? આઈમ્બિલ કર્યું અને કોન્સ્ટિપેશન થયું તો સમજાય કે આ રિલેશન છે, સંબંધ છે. હા, એ સંબંધ છે. અને માટે એ થઈ શકે. તમે મને વંદન કર્યા અને મેં તમને ધર્મલાભ ના આપ્યો તો તમે એમ કહી શકો કે મહારાજ તો ધર્મલાભ નથી આપતા. પણ પૂજાને પ્રોબ્લેમને કયો રિલેશન છે? ભગવાનને ને તમારી અશાંતિને કયો સંબંધ છે? શા માટે ભગવાનને, પૂજાને, ધર્મને બ્લેમ કરો છો? વાય? ભાઈ, આમ તકલીફ આવે એટલે ધર્મ ઉપર જ શંકા જાય ને, કે તમારા ધંધા ઉપર શંકા જાય? હા, સંસારની અંદર તમને તકલીફ આવે એટલે સીધો તમે કરાતા ધર્મની ઉપર જ તમને સસ્પેક્ટ ઉભો થાય ને. અને આ ધર્મ એના માટેનો આપણા મગજની અંદર ચાલતા જે શંકાઓ છે, કુશંકાઓ છે, એ ધર્મ આપણો ટકતો નથી. એક વાત લખી રાખો, શંકા સાથેનો ધર્મ એ કાણાવાળો ફુગ્ગો છે. ફરી આ વાક્ય રિપીટ કરું છું, નોટ કિયા જાય. શંકા સાથેનો ધર્મ એ કાણાવાળો ફુગ્ગો છે. હવે ગમે એટલી ફૂંક મારો, ગમે એટલી ફૂંક મારો, સાયકલનો પંપ લઈ આવો અને ફૂંકમાં દબાવે રાખો, દબાવે રાખો. અલ્યા પેલા કાણું સીલ કર, પછી આગળ વધ. અને કાણા સાથેનો શંકા ઇઝ ઇક્વલ ટુ હોલ, ઇઝ ઇક્વલ ટુ હોલ. અને માટે શાસ્ત્રો કહે છે સમ્યક જ્ઞાન સ્યોરિટી છે, ક્લેરિટી. તમેવ સત્યમ નિસંકમ, આ ક્લેરિટી છે. પણ તમે સાચા છો એ ક્લેરિટી છે. હું તમને જ માનું છું એ શ્યોરિટી છે. હા, દિંગ ધણી માથે કયો ગુણ ગંજે નિરખટ, વિમલજીને દીઠા લોયણ આજ. 13મા ભગવાનના સ્તવનની અંદર આનંદગંજી મહારાજ આ પંક્તિ મૂકે છે, દિંગ ધણી માથે કયો. अब और कोई नहीं चाहिए. તમે સાચા છો એ શ્રદ્ધા છે, હું તમારો છું એ જ્ઞાન છે. હા, એ જ્ઞાન છે. તમારા સિવાય ક્યાંય નહીં, માત્ર તમારી સાથે. અને આ ભૂમિકા જ્યારે ઉંમર રાણો મૈણાને એમ કે હજુ ચાલી જા, અને ત્યારે મૈણા ઉંમર રાણાને છોડે નહીં, ત્યારે ઉંમર રાણાને વિશ્વાસ આવે છે કે આ પત્ની હકીકતમાં પત્ની નથી, પરમેશ્વર છે, જગદંબા છે, મારી તારક છે, મારી ઉદ્ધારક છે, આની અંદર મારું સર્વસ્વ છે. અને ત્યાર પછી આજે હું શ્રીપાલ મેળા બહુ લેવાનું નથી, આ તમે ટચ કરી દીધો. પણ આજે ચૈત્ર શુદ્ધ તેરસ છે. નવપદ ભગવાનની વાતો દરરોજ હું કરતો જાઉં છું. આજે ન કરું તો સમ્યક જ્ઞાન પદની કેટલીક વાતો તમારી સમક્ષ ન મુકાય. એટલા માટે આ સમ્યક જ્ઞાન પદ શ્યોરિટી છે, અને શ્યોરિટી આપણા હૃદયની અંદર પ્રગટ થાય. પ્રભુ તો વિતરાગ છે જ, પણ તમે પરમાત્માના કેટલા છો? સમ્યક જ્ઞાનની, સમ્યક દર્શનની અંદર પદાર્થો ઉપરની શ્રદ્ધા છે. સમ્યક જ્ઞાનની અંદર મારી શરણાગતિ છે, હું આપનો છું. એ સમ્યક જ્ઞાન, એ સમ્યક જ્ઞાન. અને એટલે જ પ્રભુ સાચા છે એ સમ્યક દર્શન, હું પ્રભુનો છું એ સમ્યક જ્ઞાન. અને આગળ કહી દઉં, પ્રભુ જ મારા છે એ સમ્યક ચારિત્ર. એની વાત હું આવતીકાલે કરીશ. આજે પરમાત્મા
અને પ્રભુનો આજનો જન્મ કલ્યાણકનો દિવસ ચૈત્ર શુક્લ ત્રયોદશી મધ્યરાત્રિએ મહારાણી ત્રિશલાએ જે પ્રભુને જન્મ આપ્યો અને પરમાત્મા આ ધરતી ઉપર અવતરિત થયા, એ પરમાત્મા મહાવીર દેવ જે આપણા આસન્ન ઉપકારી છે, જેમનું શાસન આપણને જન્મથી પ્રાપ્ત થયું છે. ભલે શ્રી સંઘના મૂળ નાયક પારસનાથ હોય, પણ સમગ્ર વિશ્વના શાસન નાયક એક જ પરમાત્મા મહાવીર છે. દરેક સંઘોમાં મૂળ નાયક અલગ હોય, શાસન નાયક એક જ હોય, અને એ પરમાત્મા મહાવીર. નો અધર. ભલે 24 તીર્થંકરો હોય, 170 પરમાત્માઓ હોય, પરંતુ શાસન નાયક વર્તમાન અવસરપીણી કાળની અંદર ભરત ક્ષેત્રની અંદર એક જ શાસન નાયક છે, જેમનું શાસન આપણને પ્રાપ્ત થયું છે. આ પરમાત્માના જીવનની કેટલીક વાતો, ઘટનાઓને તો તમે જાણો છો, ભગવાનના જીવનના ચરિત્રોને તમને ખબર છે, પણ એ જીવનની પાછળના જે કેટલાક રહસ્યો છે, એ રહસ્યોની વાત મારે તમારી સમક્ષ મૂકવી છે. એ પહેલા પરમાત્માના જન્મ સમયનું મહારાણી ત્રિશલા, કે જે મહારાણી ત્રિશલા પ્રભુને જન્મ આપે છે, જાણે કે મહારાણી ત્રિશલા ક્ષત્રિય નામ નગરની અંદર એટલે જ પધાર્યા હતા કે મહારાજા સિદ્ધાર્થને, જગત આખાને તીર્થંકરની ભેટ આપી શકે. અને બહુ સુંદર ગીત છે. હા, શોલ શણગાર સજીને ત્રિશલા રાણી આવ્યા હતા. બહુ સુંદર એની પંક્તિઓ છે, બહુ સુંદર એના ભાવો છે. અને મહારાણી ત્રિશલા, હું તો તમામ મારી બહેનોને કહું કે જો સાધ્વી ન જ બનાતું હોય તો માં જ બનવાનું હોય તો મહાવીરની જ માં બનો, એવા સંકલ્પ સાથે આ ગીતને આપણે સૌ સાંભળીએ. અને પરમાત્માની માતા કઈ ભૂમિકાની અંદર, કઈ રીતે, કે જે આ બાળક એવું બન્યું છે કે જ્યારે 6.5 મહિનાના ગર્ભકાલ થયો છે અને તે વખતે પ્રભુ સ્થિર થયા છે. અસંખ્ય અવસરપીણી કાળની અંદર એક જ મહાવીર દેવ છે કે જેને પોતાની માતાનો વિચાર ગર્ભમાં આવ્યો. મારી માં, હું હાલું, હું ચાલું, હું કાંક કરું અને મારી માને પીડા થાય. અને પ્રભુ સ્થિર થઈ ગયા. અને માં એમાં સંતપ્ત થઈ ગઈ, દુખી થઈ ગઈ કે બાળક હાલતું તું, હવે હાલતું નથી. હડે મેં સે ગબ્બે, ચૂએ મેં સે ગબ્બે, પૂબીમ એ યાણીમ નો એ. 12 સૂત્રની અંદર ભગવાન ભદ્રભાવ સ્વામીજી મહારાજે મહારાણી ત્રિશલાના ભાવોને આ શબ્દોની અંદર મૂક્યા છે. અને મહારાણી ત્રિશલા કહે છે કે પહેલા અમારો ગર્ભ હાલતો હતો, હવે હાલતો નથી, અને માટે આ ગર્ભ અંદર મૃત થઈ ગયો લાગે છે. અને મહારાણી ત્રિશલા રુદનમાં છે. આ મહારાણી ત્રિશલાનો મોહ છે. માતૃત્વમાંથી મોહ પ્રગટ થયો, અને એ મોહની સામે મહાવીર દેવને આવવાનું છે. અને આ મહારાણી ત્રિશલા શી રીતે પરમાત્માને જન્મ આપે છે, એનું આ ગીત એ પહેલા આપણે લઈ લઈએ, અને ત્યાર પછી હું પરમાત્મા મહાવીરની કેટલીક વાતો તમારી સમક્ષ પ્રસ્તુત કરીશ. शणगार सजीने त्रिशला देवी आव्या रे. सोल शणगार सजीने त्रिशला देवी आव्या रे. सिद्धार्थ राजा ना महले तीर्थंकरने लाव्या रे. सोल शणगार सजीने त्रिशला देवी आव्या रे. सिद्धार्थ राजा ना महले कपाल पर बिंदिया की
જાનકીએ સર્વપ્રથમ શણગાર હતો. શેઠીમાં સિંદૂર ભર્યું એ બીજો શુભ શણગાર હતો. આંખોમાં કાજલ આંચ્યું એ ત્રીજો સરસ શણગાર હતો. મહેંદી લગાવી બે હાથો પર એ ચોથો શણગાર હતો. જાણે તેનો આત્મા પ્રભુને વધાવવા તૈયાર હતો. નાજુક નાજુક આંખોમાં સપનાઓ ચૌદ સમાવ્યા રે. સિદ્ધાર્થ રાજાના મહેલે તીર્થંકરે લાવ્યા રે. સોલ સોલ શણગાર સજીને લાલ ચરી અને ઓઢણી પહેરી એ પંચમ શણગાર હતો. વેણીમાં ગજરો ગુંથાયો એ છઠ્ઠો શણગાર હતો. સુવર્ણ ટીકો માંગમાં મૂક્યો એ સપ્તમ શણગાર હતો. નથની નમના નાકે ઝૂલે એ અષ્ટમ શણગાર હતો. જગતની માતા બનવા માટે જગતની માતા બનવા માટે સર્જાયો અવતાર હતો. ચોથા હારામાં પણ એને કલ્પવૃક્ષની બજાવ્યા રે. સિદ્ધાર્થ રાજાના મહેલે તીર્થંકરને લાવ્યા રે. સોલ શણગાર જિગ્નઈ કહેશો બધા. સોલ શણગાર સજીને વિસલા દેવી આવ્યા રે. બોલો સોલ શણગાર સજીને વિસલા દેવી આવ્યા રે. સિદ્ધાર્થ રાજાના મહેલે તીર્થંકરને લાવ્યા રે. સિદ્ધાર્થ રાજાના મહેલે તીર્થંકરને લાવ્યા રે. કર્ણફૂલ કાને લટકાવ્યા એ નવમો શણગાર હતો. હાર મનોહર કંઠ વિરાજ્યો એ દસમો શણગાર હતો. બાજુ બંધ કર્યા સોનેરી 11મો શણગાર હતો. સુંદર સુંદર કંગડી હાથે એ 12મો શણગાર હતો. પ્રભુ માતા બનવાનો એને એકમાત્ર અધિકાર હતો. લાખો કરોડો દેવ દેવીને મહારાની મન ભાવ્યા રે. બોલો સોલ સોલ શણગાર સજીને વિસલા દેવી આવ્યા રે. સિદ્ધાર્થ રાજાના મહેલે તીર્થંકરને લાવ્યા રે. રત્ન જડિત વીંટીઓ પહેરી એ 13મો શણગાર હતો. મૂલ્યવંત કટિબંધ કરે છે 14મો એ શણગાર હતો. પગમાં આંગળીએ અંગૂઠી 15મો શણગાર હતો. ઝીણી ઘૂઘરી વાળા પાયલ એ 16મો શણગાર હતો. પરમાત્મનો પિંડ ગળી એવો પુણ્ય પ્રકાર હતો. સોલ શણગાર સજીને વિસલા દેવી આવ્યા રે. સિદ્ધાર્થ રાજાના મહેલે તીર્થંકરને લાવ્યા રે. ચોથા રામાં પણ એને કલ્પવૃક્ષની બજાવ્યા રે. બોલો ચોથા રામાં પણ એને કલ્પવૃક્ષની બજાવ્યા રે. સિદ્ધાર્થ રાજાના મહેલે તીર્થંકરને લાવ્યા રે. સોલ શણગાર સજીને વિસલા દેવી આવ્યા રે. સિદ્ધાર્થ રાજાના મહેલે તીર્થંકરને લાવ્યા રે. શોલ શોલ શણગાર સજીને ત્રિશલા રાણી આવ્યા રે. સિદ્ધાર્થ રાજાના મહેલે તીર્થંકરને લાવ્યા રે. શું શબ્દો છે! એક 5 મિનિટના માટે વિકલ્પના કરો. મહારાજા સિદ્ધાર્થનું રાજભવન. પહેલા નંદીવર્ધન પણ આવી ગયા, સુદર્શના પણ આવી ગઈ. એવું કોઈ ન હતું કે પહેલું જ બાળક છે, છેલ્લું બાળક છે.
55-60 વર્ષની ઉંમરે મહારાણી ત્રિશલાએ વર્ધમાનને જન્મ આપ્યો છે. હા, એટલે 58 વર્ષની ઉંમર અને 58 વર્ષની ઉંમરે મહારાણી ત્રિશલાએ વર્ધમાનને જન્મ આપ્યો છે. કવિ કહે છે કે સામાન્ય રીતે તીર્થંકરનો જન્મ થાય અને કલ્પ વૃક્ષો ફળ આપવાનો પ્રભાવ છોડી દે. આ પણ એક બહુ મોટી ક્રાંતિ છે. હા, હમણાં જ મેં સાબરમતીની અંદર 9 દિવસ સુધી ઋષભ કથા ચલાવી. ભગવાન ઋષભદેવના જીવનને લઈને જ 9 પ્રવચનો મેં ત્યાં આગળ કર્યા. અને પરમાત્મા ઋષભદેવ કઈ ક્રાંતિ લઈ આવેલા હતા. એક વાર સમજી રાખજો, બિફોર ઋષભદેવ માણસો હતા, પશુઓ હતા, દેવો હતા અને નારકોય હતી. ભગવાનને 3 ગતિઓ સાથે બહુ લેવા દેવા ન હતો. માણસના જીવન સાથે પરમાત્માને ઘણા બધા સંબંધો હતા. અને જાણે કે પૂર્વના ભાવોની અંદર માણસ બની સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, સમ્યક તપ, એની ઉપાસના ઋષભદેવના આત્માએ પૂર્વના ભાવોની અંદર કરી અને માટે આ માનવ દેહ અને માનવ જીવનના ઋણમાંથી મુક્ત થવા માટે પરમાત્મા ઋષભદેવે રાજા ઋષભ તરીકે માણસના જીવનને ઉત્ક્રાંતિનો માર્ગ આપવા માટે પ્રભુએ સૌથી પહેલા માણસને એ ઓળખ આપી કે તું માણસ છે. તું જે જીવી રહ્યો હતો કે તું જે જીવે છે એ તો પશુઓનું જીવન જીવી રહ્યો છે. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, એની અંદર તારું જીવન ચાલી રહ્યું છે. આ તારું જીવન નથી. આ ક્રમ છે. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ. પશુઓની દુનિયાની અંદર પણ આ ચાલે, માણસની દુનિયાની અંદર પણ આ ચાલે ના. અને માટે પ્રભુએ સૌથી પહેલા માણસને માણસ તરીકેની ઓળખ આપી અને આપીને સૌથી પહેલા પ્રભુએ કીધું કે તારા માટે તો તકો અનંત છે અને એ તકને તું જો. અને પ્રભુએ સ્વર્ગ નહીં સદગતિ બતાડી. પરમાત્મા ઋષભદેવ પહેલા તમામ માનવો મૃત્યુ પામીને સ્વર્ગની અંદર જતા હતા. ભગવાન ઋષભદેવ કહે છે સ્વર્ગ છે, સદગતિ નથી. સદગતિ તો નરક પણ હોય, પશુઓની દુનિયા પણ હોય, દેવની દુનિયા પણ હોય, માનવની દુનિયા પણ હોય. જેનાથી સિદ્ધશિલા નજીકમાં આવે તે સદગતિ છે. જેનાથી સિદ્ધશિલા દૂર જાય એ દુર્ગતિ છે. અમારો સંબંધ શરીર સાથે, વૈભવ સાથે, અનુકૂળતાઓ સાથે, શક્તિઓ સાથે અમારો કોઈ સંબંધ નથી. અમારો સંબંધ તમારા વિકાસ સાથે છે. નિયર ટુ યોર સોલ, ક્લોઝ ટુ યોર ડેસ્ટિનેશન, એ સદગતિ છે. તમારા આત્માની નજીક જાઓ, તમારા ડેસ્ટિનેશનની નજીક જાઓ, એ જ સદગતિ છે. આ એ જ સદગતિ છે. શ્રેણિકને માટે નારક દુર્ગતિ નથી, સદગતિ જ છે. કારણ કે નારકમાંથી સીધા શ્રેણિક તીર્થંકર બનવાના છે. હા ભાઈ, જેલમાંથી પ્રધાનમંત્રી બને તો જેલ સારી કહેવાય કે ખોટી કહેવાય? જેલમાંથી નીકળ્યા અને સીધા પ્રધાનમંત્રી. એ જ રીતે નરકમાંથી નીકળ્યા અને સીધા તીર્થંકર. હા, આ તો બહુ મોટી ક્રાંતિ છે. હા, બહુ મોટી ક્રાંતિ. અને શ્રેણિક એ ક્રાંતિને લઈને આવે છે. દેવલોકમાંથી તીર્થંકર બને એ સમજાય એવી વાત છે, પણ નારકમાંથી તીર્થંકર બને એ જીન શાસનની કમાલ છે. હા, એ જીન શાસનનો ચમત્કાર છે. સારામાંથી વધારે સારામાં ગયા, દેવમાંથી દેવાથી દેવ બન્યા, સારામાંથી વધારે સારા થયા. પણ નારકમાંથી દેવાથી દેવ બન્યા એ તો ખરાબમાં ખરાબ જગાની અંદરથી સારામાં સારી જગા ઉપર પહોંચ્યા છે. આ જીન શાસન પહોંચાડે છે. શિષ્ટો તો સાધનાથી તારી જશે, પણ દુષ્ટોને જીન શાસન તારશે. માટે આ જીન શાસનની કમાલ છે. શિષ્ટો પોતાની શક્તિથી તરશે, પણ દુષ્ટો પ્રભુની કૃપાથી તરશે. અને આ પ્રભુ જીન શાસન ભગવાન આદિનાથે માણસને પોતાની ઓળખ આપી અને પરમાત્મા આદિનાથે આ પહેલી ક્રાંતિ કરી. ત્યાર પછી પરમાત્મા મહાવીરે વળી પાછી માણસના જીવનની અંદર
જે દુષ્ટતાઓ હતી બિફોર 2500 યર્સ, 2500 વર્ષ પહેલા માણસ તરીકેના જીવનની અંદર અત્યારના સમય કરતા ભગવાન મહાવીરનો સમય વધારે ખરાબ હતો. કારણ કે તમે તે વખતના સમયની અંદર નારી માત્ર સાધન હતી. પુરુષોના વૈભવો, પુરુષોના વિલાસો, એને માટે નારીનો માત્ર ઉપભોગ થતો હતો. ઉપભોગ. એ નારીને પ્રભુએ ઉપભોગમાંથી ઉપાસનાનું સ્થાન આપ્યું. નારી ઉપાસના છે, ઉપાસ્ય છે, એ શ્રેષ્ઠ સામર્થ્ય છે. ધર્મના નામે તે સમયની અંદર વ્યાપક હિંસાઓ ચાલતી હતી. યજ્ઞ યાગો ચાલતા હતા. હજારો પશુઓના બલિઓ અપાતા હતા. અને ધર્મ, કેટલાક પંડિતો, પુરોહિતો, ધર્મગુરુઓ એનો અધિકારનું તત્વ બની ગયું હતું. માત્ર એની અંદર જ ચાલતું હતું. માટે શુદ્રોને તુચ્છ ગણાતા હતા, દુષ્ટ ગણાતા હતા. મંદિરોની અંદર શુદ્રોનો પ્રવેશ નિષિદ્ધ હતો. અને તે વખતે પરમાત્માએ કીધું કે શરીરથી કે કુલથી કોઈ શુદ્ર નથી, અંતરાત્માથી શુદ્ર છે. અને માટે પરમાત્માએ હરિબલ અને હરિકેશી જેવાઓને દીક્ષા આપી છે. હરિજન કુલની અંદરથી આવેલા હરિકેશી અને પ્રભુએ દીક્ષિત કર્યા છે. આ પરમાત્માની ક્રાંતિ હતી. માનવતાની અંદર પેસેલી દુષ્ટતા એને પ્રભુએ અટકાવી છે. કોણ કહે છે કે નારી માત્ર ભોગનું સાધન છે? નહીં. કોણ કહે છે હિંસા ધર્મ છે? અને પ્રભુએ અહિંસાની સ્થાપના કરી. જે કોઈ તીર્થંકર દેવોએ જે કઈ ક્રાંતિ કરી છે તે સમયને જુઓ ત્યારે તીર્થંકરોની ક્રાંતિ તમને સમજાય, નહીં તો ન સમજાય. તમને એવું લાગે કે ભગવાને અહિંસાની વાત કરી, બહુ આસાન હતું. અરે કેટલા વિરોધો, કેટલા વિદ્રોહો, કેટલા તોફાનો. અને કદાચ તમે જાણ્યું હશે કે ભગવાન નેમના સમયની અંદર, રાજુલના લગ્નની અંદર, મહારાજા ઉગ્રસેને નેમના લગ્નની અંદર ઉગ્રસેન રાજાના પરિવારની અંદરથી આવેલા ક્ષત્રિય રાજાઓને ખુશ કરવા માટે, નોનવેજ પીરસવા માટે પશુઓને પકડીને રાખેલા હતા. હરણાઓનું માંસ આપવાનું. હવે ભગવાનને અને પરમાત્મા મહાવીરદેવ વચ્ચે એક જ તીર્થંકર આવ્યા છે, 23મા તીર્થંકર, કે બહુ લાંબો સમય નથી. અને તે વખતે આવી હિંસા મહારાજા ઉગ્રસેનને ત્યાં, જે રાજુલના પિતા છે, અને મહારાજા ઉગ્રસેન પોતે ચુસ્ત શ્રાવક, પરમ ભક્ત, પણ એ જ મહારાજા ઉગ્રસેન પોતાના રિલેટિવ્સને નોનવેજ પીરસવા માટે તૈયાર હતા. એ તે સમય હતો. અને એ સમયની અંદર પરમાત્મા મહાવીર આવે છે અને ક્રાંતિ કરે છે, અહિંસાની સ્થાપના કરે છે. પ્રભુ અહિંસા જગતને આપવા માટે જ જાણે કે પધાર્યા હોય. અને માટે કવિ કહે છે કે ચોથા આરાની અંદર પણ કલ્પ વૃક્ષને લાવ્યા. શક્ય જ ન હતું. વિચારોનું કલ્પ વૃક્ષ, વાસ્તવિક કલ્પ વૃક્ષ કરતા પણ વધુ વૈભવશાળી એવું વિચારોનું કલ્પ વૃક્ષ પરમાત્માએ આપ્યું. અને પ્રભુએ એમ કીધું, હિંસા કોઈ પણ ઠેકાણે અધર્મ છે. ધર્મના નામે પણ થતી હિંસા અધર્મ છે. ધર્મના નિમિત્તની હિંસાને પણ જૈન દર્શન કહે છે કે તમે અહિંસક બનાવવાનો પ્રયત્ન કરો. માટે અમારે ત્યાં જૈણા મુકાય છે. હિંસાને ધર્મ બનાવવા માટે જૈણા છે. કાન ખુલ્લા છે ને તમારા? હા. તમારા સંસારના પાપોને ધર્મ બનાવવા માટે પીડા છે.
પાપની સાથે પીડા આવી જાય તો સંસારના પાપ ધર્મ બની જાય. હિંસા સાથે જૈણા આવી જાય તો હિંસા ધર્મ બની જાય. જૂઠ સાથે કબૂલાત આવી જાય તો જૂઠ ધર્મ બની જાય. ચોરી સાથે ઈમાનદારી આવી જાય તો ચોરી ધર્મ બની જાય. વાસના સાથે સદાચાર આવી જાય તો વાસના ધર્મ બની જાય. ભાઈ હું બોલું છું સંભળાય છે ને અને સમજાય છે ને તમને? હું જે બોલી રહ્યું છું સમજાય છે ને? તમને અંદરથી કોઈ સવાલ નથી ઉઠતા કે મારા સાહેબ આ હિંસા અને ધર્મ કે છે? હા ના, વિષય એટલે વિષયને અનુરૂપ પ્રશ્ન હોય તો વિષય ન બદલાય, પણ વિષયથી આમ તેમ ભટકી જવાનું હોય તો વિષય બદલાય. પણ હું એ સવાલ કરું છું કે તમને મારી આ વાત વાસ્તવિક લાગે છે કે ખાલી સાંભળવા જેવી જ લાગે છે? જો હિંસાની અંદર જૈણા ગોઠવાઈ જાય તો તે હિંસા ધર્મ બની જાય છે. હા, પાણી લેવું એ હિંસા છે, પણ ગાળીને વાપરવું એ અધર્મ નથી. સમજાય મારી વાત? હા, એટલે બિસ્લરી વોટર હાઇજેનિક હશે, હોલી નથી. હોલી અને હાઇજેનિકમાં ફરક છે. શરીરને જે યોગ્ય છે તે હાઇજેનિક છે. શરીર અને જીવન એ બંનેને જે તંદુરસ્ત રાખે છે તે હોલી છે. એટલે બિસ્લરી વોટર બાટલીઓમાં ભરેલું, ફૂલ્લી હાઇજેનિક, બધા જ પેરામીટર્સ અને પાસ કરેલા છે અને એની ઉપર લેબલ લાગેલું છે, એટલે ફૂલ્લી એ હાઇજેનિક છે, આરોગ્યપ્રદ છે. પરંતુ ગાળેલું નહીં હોવાના કારણે હોલી નથી, પવિત્ર નથી. મેં બિસ્લરી વોટરનું સીધો ભગવાનને પ્રક્ષાલ કરો તો થાય કે ન થાય? હું પૂછું છું, મને ખબર નથી એટલે પૂછું છું. કેટલાક સવાલ તમે મને પૂછો ને મેં કેટલાક સવાલ હું તમને પૂછું કે ભાઈ આમ બિસ્લરી વોટર સીધું બોટલ તોડી અને ભગવાનને પ્રક્ષાલ કરો તો એમાં પાપ કે જલ પૂજા થાય કે ન થાય? કેમ ન થાય? જો ભગવાનનું અભિષેક કરવા માટે અનગઢ પાણી ન ચાલે તો પીવા માટે કેવી રીતે ચાલે? એટલે આમ તમે જયારે કોઈ રિસેપ્શનમાં જાવ ત્યારે ગરણી લઈને જજો. હા, હાથે. નહીં તો એને કોને કહેજો કે ભાઈ ગરણીની એક વ્યવસ્થા કર, બોટલની વ્યવસ્થા કરે છે તો નાનકડી માઇક્રો એક ફિલ્ટર પણ સાથે આપ. બરાબર ને? કે તને એડ કરવા જેવું છે ને કેટરિંગમાં? હા, એટલે તું કહી શકે કે પાણીના વોટરની સાથે જૈણાયુક્ત પાણી અમે બોટલની સાથે ગરણી પણ આપશું. હા, 2 રૂપિયા વધારે દેવાના, એમાં શું ફરક પડે છે? હા, અને ચાલતું થાય. અને આવી કોઈ એન્ટરપ્રિનરશિપ તું કરે તો તને ધંધો ઓર વધારે મળે. હા, તો ગરણી સાથેનું પાણી મળે છે. બોટલ ફેંકી દેવાની, ગરણી લઈ જવાની. અમદાવાદી છીએ. હા હા, એ ફાયદો પાછો. બિસ્લરી વોટરની પાણીની બોટલ લઈ જઈએ તો ના સારું લાગે, પણ ગરણી લઈ જઈએ તો વાંધો નહીં. એટલે આ ગરણી કે જે પાણીને હિંસામાંથી તમે જૈણા સાથેનું પાણી લો, અધર્મ નથી. શાસ્ત્રો એવું લખે છે, હું રેફરન્સ આપું છું. શાસ્ત્રો એવું લખે છે કે અમારી શ્રાવિકા સવારે ઉઠી ગેસનો ચૂલો સ્ટાર્ટ કરતી હોય અને તે વખતે સમજો કે આયુષ્ય કર્મનો બંધ થાય તો એ શ્રાવિકાના આયુષ્ય કર્મનો કયો બંધ થાય? સદગતિ, સ્વર્ગનું આયુષ્ય બંધાય. કેમ? કારણ કે ગેસના સ્ટવને એ પૂંજે છે, આગ લગાડે છે. એ હિંસા પૂંજે છે એ જૈણા, અને જૈણા અને હિંસા આમને સામને આવે તો લખી રાખો, જૈણા જીતે, હિંસા હારે. માટે તો સ્વર્ગ. ભાઈ ગેસનો ચૂલો પ્રગટાવ્યો એટલે સ્વર્ગ કે પૂંજ્યું એટલે સ્વર્ગ? બસ. તો જૈણા હિંસાની સામે જૈણા બલવાન છે. આ બાહુબલી છે. એટલે જૈણા
એ હિંસાની સામે ધુરંધર છે. હમણાં ધુરંધર ચાલે છે ને, હા હા, ધુરંધર 2, રાઉન્ડ ધ ક્લોક. હા, રાઉન્ડ ધ ક્લોક. રાતે 2 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી મૂવી ચાલે અને એમાં ફૂલ શો જાય. હા, ફૂલ શો. ધુરંધર 1, ધુરંધર 2, હા, અને એ ચાલે છે. એટલે મેં કીધું જૈના અમારી હિંસાની સામે ધુરંધર છે, મજબૂત છે. અને ધુરંધર તરીકે આવે છે. માટે પ્રભુએ હિંસાને છોડવાની વાત ન કરી, જૈનાને એન્ટર કરી. તમારી સ્થિતિ જાણે છે કે હિંસા વિના જીવાય તેવું નથી, જૂઠ બોલ્યા સિવાય ચાલે તેવું નથી. અબ્રહ્મની અંદર ન જાઓ તો તમારા મનની શાંતિ સમાધિ ટકે તેમ નથી. અને માટે પ્રભુએ કીધું કે અબ્રહ્મની સાથે સદાચાર, હિંસાની સાથે જૈના, જૂઠની સાથે કબૂલાત, ચોરીની સાથે ઈમાનદારી, દરેક પાપની સાથે આવી એક ચીજ પ્રભુ ગોઠવી દે છે કે જેમાં પાપની મારકતા મારી નાખે છે. તમારે પાપ જોઈએ કે પાપની મારકતા જોઈએ? કઈ ચીજ? અને આ જે પ્રભુએ ક્રાંતિ કરી છે એ પરમાત્મા મહાવીર દેવ, કે જે પરમાત્મા મહાવીર દેવ આ દુનિયાની અંદર મહારાણી ત્રિશલાએ જન્મ આપ્યો અને જગતને પ્રાપ્ત થયો. એ પ્રભુનું જીવન, પ્રભુનો ધર્મ. 2 દિવસ પહેલા જ રવિવારના ગુજરાત સમાચારમાં પારિજાતની કોલમ કુમારપાલ દેસાઈ લખે છે અને ગુજરાત સમાચારની રવિ પૂર્તિમાં બીજા પાના ઉપર એક કોલમ આવેલી છે અને એની અંદર એમણે લખેલું છે કે વિદેશમાં રહેનારી કેટલીક શ્રાવિકાઓ એમ ગૌરવ સાથે કહે છે, એન્ટ્રપમાં રહેનારી એક ગેબ્રિયલ નામની એક સ્ત્રી છે અને એમ ગૌરવ સાથે કહે છે કે હું મહાવીરની દીકરી છું, મહાવીરનું સંતાન છું. અને એને કીધું છે, એમ કહે છે કે મેં ગાડી લેવાની તાકાત હોવા છતાં ગાડી લીધી નથી, કારણ કે મને ખબર છે કે આખો સંસાર, આખું માનવ વિશ્વ ઓઇલના કારણે ઝઘડવાનું છે. હા, અત્યારે જે સંઘર્ષો ચાલે છે, તોફાન ચાલે છે, સમગ્ર વિશ્વ અત્યારે તબાહીમાં છે. તમને એવું નથી લાગતું કે વર્તમાન સમયમાં મહાવીરને જો આપણે પ્રોજેક્ટ કરીએ તો સમગ્ર વિશ્વ મહાવીરને ઝૂકે એમ છે? પણ જૈનોની કમનસીબી છે, મંદિરો બનાવવામાં, ધર્મસ્થાનો ઉભા કરવાની અંદર જૈનો જેટલા ઉદાર છે એટલા મહાવીરને વિશ્વ સુધી પહોંચાડવામાં જૈનો સમજદાર નથી. ધર્મસ્થાનો ઉભા થઈ જાય અને મહાવીર ખોવાઈ જાય. હા, મહાવીર ખોવાઈ જાય. બની ગયા ધર્મસ્થાનો, મોટા મોટા થતા ગયા, પણ મહાવીર ક્યાં? આપણે એવું જ માનીએ છીએ પૂજા કરીએ એટલે મહાવીર આવી ગયા, સામાયિક કરીએ એટલે મહાવીર આવી ગયા, નવપદની હોળી કરીએ એટલે મહાવીર આવી ગયા, પારણામાં જૈના રાખીએ એટલે મહાવીર આવી ગયા. તમારામાં આવ્યા, જગતમાં શું? અને આવી ગેબ્રિયલ જેવી અનેક સ્ત્રીઓ છે કે જો એને મહાવીર મળે તો આજે પણ તે તમારા કરતા વધુ ચુસ્ત જૈન ધર્મની શ્રાવિકા બની શકે તેમ છે. અને ગેબ્રિયલની વાતો કુમારપાલ ભાઈએ લખેલી છે અને કહે છે કે એને ગાડી ન લીધી, એન્ટ્રબની કડકડતી ઠંડીની અંદર સવારે સાયકલ ઉપર એ દેરાસરે આવે છે, પૂજા કરે છે અને 3 કલાક એને ભગવાનની પૂજામાં લાગે છે. પછી તે સામાયિક કરે છે, પછી પર્વના દિવસોની અંદર ઔષધ વગેરે કરે છે અને પરમાત્માના તમામ સિદ્ધાંતોને સંસારમાં રહી જેટલી ચુસ્તતાથી પાળી શકાય એટલી ચુસ્તતાથી તે પાળે છે. આપણી પાસે ચુસ્તતા છે પણ સહજતા, સરળતા, ઉદારતા ખોવાઈ ગઈ છે અને ચુસ્તતા જડતામાં ટ્રાન્સફર થઈ છે. તમારી ચુસ્તતાને તમારે લિબ્રિકેટ રાખવી પડે. હા, અંદર ખાને એ ચુસ્તતાને સ્મૂધ રાખવી પડે, સ્મૂધ રાખવી પડે. રાતે નહીં ખાનારી માં રાતે ખાનારી પુત્રવધુ માટે કે સાસુ
પુત્રવધુ માટે જો તિરસ્કાર ન કરતી હોય તો માનજો કે જૈન શ્રાવિકા છે. મેં શું કીધું? હા, રાતે ખાનારી પુત્રવધુ માટે પણ એની એટલી જ ઉદારતા છે, એટલો જ પ્યાર છે. પોતે રાત્રિ ભોજન છોડ્યું છે માટે પુત્રવધુએ છોડવું એ બરાબર, પણ નથી છોડ્યું તો એના કારણે પુત્રવધુની નિંદા, પુત્રવધુની વગોવણી ન જ કરાય. મારી પુત્રવધુ છે, આવતીકાલે પાછી આવશે. હું જ્યારે પુત્રવધુ હતી ત્યારે હું પણ રાતે ખાતી હતી. હવે હું સાસુ બની છું અને રાત્રિ ભોજન છોડ્યા છે તો મારાથી એ જીવને એવી રીતે તિરસ્કૃત ન કરાય. આ ભગવાનનો ધર્મ છે, આ ભગવાનનો વિચાર છે. હવે આ વિચારને તમે આમ જગતમાં મૂકો, જગત આખાને, અને તમે એવી કલ્પના કરો, હું એવું વિચારું છું, હું એવી ભાવના રાખું છું, અને માટે જ અમદાવાદ ગાંધીનગરની વચ્ચે અમે લોકોએ એક 40 એકરની જમીન આજથી 20 વર્ષ પહેલા લઈને રાખેલી છે, અને ત્યાં આગળ સમગ્ર પરમાત્મા મહાવીરને 2500 વર્ષ પહેલાના પ્રભુના જીવનને જીવંત કરી અને જગતની સમક્ષ મૂકવું. જોનારાને 3 કલાક લાગે, પણ જોઈને બહાર નીકળે એટલે એના અંતરાત્માની અંદર પરમાત્માની કરુણા સ્થિર થાય. અક્ષરધામ જોઈ અને ભગવાન સ્વામિનારાયણને બધા યાદ કરે છે. 5 કરોડના ગુજરાતમાં 1.5 કરોડ માનવો સ્વામિનારાયણ ધર્મનું અનુસરણ કરે છે. એમાં કોઈ સંતોએ કમાલ નથી કરી, અક્ષરધામે કમાલ કરી છે. એ દ્રશ્યો, એ વાતો, અને એ જ રીતે જો આ મુકા અમદાવાદના જૈનો 1 વર્ષ માટે બીજા બધા ધર્મોની અંદર થોડી ઘણી ઉદારતાનો કાપ મૂકે અને આ બાજુ જો ડાયવર્ટ થાય તો આ પ્રોજેક્ટ કંઈ બહુ મોટો નથી, 200-300 કરોડનો છે, અને અમદાવાદના જૈનો માટે કંઈ બહુ મોટી વાત નથી. અને આગળ દર વર્ષે 200 કરોડના ઉપાશ્રયો બને છે. હા, શાંતિનગર જેવાની અંદર ભગવાનની પ્રતિષ્ઠા આવે અને 68 કરોડ રૂપિયા, લગભગ 125 કરોડ રૂપિયાનું આખું દેરાસર અને પ્રતિષ્ઠા થઈ. એ 125 કરોડ રૂપિયા દેરાસર અને પ્રતિષ્ઠામાં હું એની નિંદા નથી કરતો, હું એની અનુમોદના કરું છું, પણ હું એવું કહું છું કે આ ધાર્મિકતા વધશે, માનવતા તો માત્ર ભગવાન મહાવીર જ વધારી શકશે. મંદિરમાં ભગવાનની પૂજા કરવી એ ધાર્મિકતા છે, પણ હૃદયની અંદર દયા પ્રગટ કરવી એ માનવતા છે. હૃદયની અંદર પ્રેમ જાગાડવો એ માનવતા છે. અને માનવતા જો આપણા અંતરાત્માની અંદર આપણે લાવવી હોય તો આ પરમાત્માને વિશ્વભરની અંદર ફેલાવવા એ આપણું કર્તવ્ય છે. હા, આપણું કર્તવ્ય. તમારી કોઈ પ્રોડક્ટ ભારત આખામાં ફેલાય અને તમને આનંદ થાય તો તમારા મહાવીર સમગ્ર વિશ્વમાં જાય, એને માટેનું આપણું કોઈ યોગદાન નહીં, આપણી કોઈ ભાવના નહીં. આપણે આ ભૂમિકાની અંદર માટે જ મેં ગઈકાલે કીધેલું, આ પરમાત્મા મહાવીર દેવના જન્મથી નિર્વાણ સુધીના સમગ્ર પ્રસંગોને અમે લોકો એનિમેશન મૂવીની અંદર તૈયાર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. 50 જ લાખનું બજેટ છે, મોટું બજેટ નથી, પણ હું એ પ્રોમો જે અમે તૈયાર કર્યો છે આજે અહીંયા આગળ બતાડવાનો હતો, પણ શ્રી સંઘના ટ્રસ્ટીગણે એવું નક્કી કર્યું કે આજે કોબાની અંદર પ્રધાનમંત્રી આવવાના છે, એટલે વળી પાછા અહીંથી બધા કોબામાં પહોંચે અને ત્યાં આગળ જતા અહીંયા આગળ આવનારી સંખ્યા ઓછી થાય, એને બદલે આવતીકાલે પ્રવચન પછી એટલે 9 વાગે, આવતીકાલે પ્રવચન 8:45 થી 9:15 સુધી ચાલશે, એટલે 9 થી 9:15 ની વચ્ચે આ 10 મિનિટનો પ્રોમો તમે જોજો. કાલે તમને એમ થશે કે આ હકીકતની અંદર કમાલ છે, જેમાં કોઈ હીરોએ મહાવીર બનવાનું નથી. એટલે આપણે ત્યાં એવું સેન્ટિમેન્ટ છે કે કોઈ હીરો મહાવીરનો રોલ લે અને કોઈ ભગવાન બનીને આવે એ આપણે સ્વીકારીએ નહીં, કારણ કે એ દારૂડિયો હોય, એ નોનવેજ ખાનારો હોય, એ પોતાના જીવનની અંદર ભ્રષ્ટ હોય, અને મહાવીરનો રોલ સી રીતે લઈ શકે? મંજૂર છે. હવે આ ટેકનોલોજીએ કમાલ કરી છે. જે ટેકનોલોજી ભયાનક નુકસાન કરી શકે છે એ જ ટેકનોલોજી જબરજસ્ત પરિણામ આપી શકે છે. આ સામર્થ્ય છે. ભાઈ, ટેકનોલોજી તો સાધન છે, વાપરનારો કોણ છે એ મહત્વનું છે. અને એટલે જ જૈનોએ બહુ ટેકનોલોજીનો વિરોધ કરવાની જરૂર નથી. સમય બદલ ગયા, ચેન્જ હુઆ.
અને એટલે જ અમે લોકો આ બાબતોને કેટલીક લક્ષ્મણ રેખાઓ રાખી અને આગળ વધતા જઈએ છીએ. જો અડધી પીચે આવી અને સિક્સર મારી શકાતી હોય તો એમાં ક્રીઝ પકડી જ રાખવી પડે એવું જરૂરી નથી. હા, ક્રીઝ પકડી રાખો તો 2 જ રન લેવાય, પણ અડધી પીચે આવીને બોલને ફટકારો તો સિક્સર જાય. તો બેટ્સમેનને રજા છે કે અડધી પીચે જઈને તારે બોલરને જોડવાનો. એ જ રીતે શાસ્ત્રોએ અમને રજા આપી છે કે જો જૈન ધર્મનો ફેલાવો તારી સાધુતા સાથે તું કરી શકતો હોય તો એગ્રી, મંજૂર છે. એટલે સાધનોનો ઉપયોગ, ટેકનોલોજીનો ઉપયોગ, માધ્યમોનો ઉપયોગ વર્તમાન સમયની અંદર વિવેક સાથે અનિવાર્ય બન્યો છે, આવશ્યક બન્યો છે. હા, જરૂરી છે. હવે સિદ્ધાચલના પટો પણ રિમોટથી ખુલે એવા બન્યા છે. હું હમણાં આયોજન નગરની અંદર ઉપાશ્રયમાં જઈ આવ્યો. સિદ્ધાચલનો પટ જૂના જમાનામાં ખોલીને મુકાતો હતો અને ગમે ત્યાં પડ્યો રહેતો હતો. તીર્થની આશાતના થતી હતી. હવે પટ સીધો જ ઉપર જ રહે. જ્યારે જરૂર હોય ત્યારે પડદા તમારા જેમ રિમોટથી ખુલે ને એમ સિદ્ધાચલનો પટ રિમોટથી ખુલે અને વળી પાછો રિમોટ કરો એટલે ઉપર ચાલ્યો જાય. આ ગિરિરાજની આશાતના ન થાય અને આ કામ થતું જાય. તો ભાઈ, આ ટેકનોલોજીનો વિરોધ શા માટે નથી? અને અમે મૂવી તૈયાર કરી છે, હું આવતીકાલે બતાડીશ, જેની અંદર ભગવાન અને ઇન્દ્રપુત્રી ગૌતમ એનું મિલનનું દ્રશ્ય છે. 10 મિનિટની આ મૂવી છે. આ પ્રોમો કરવાની અંદર 2-2.5 લાખ રૂપિયા લાગ્યા છે, પણ અમારે 50 લાખની મૂવી તૈયાર કરી 6-8 મહિનાની અંદર મૂકવી છે. અને એ મૂવી દ્વારા ક્રાંતિ લાવી છે. હિન્દી અને ઇંગ્લિશ વર્ઝનની અંદર જશે. ટ્રમ્પના વ્હાઇટ હાઉસ સુધી આ મૂવી પહોંચાડવી છે, ઈરાન સુધી આ મૂવી પહોંચાડવી છે. અને અમે તમારા માટે મૂવી નથી બનાવતા, ટ્રમ્પ માટે મૂવી બનાવીએ છીએ. હા, અને આ 50 લાખ રૂપિયાની અંદર જો આખું વિશ્વ 8 અબજ માણસોનું સલામત રહેતું હોય તો 50 લાખ નથિંગ. એટલે કોકને આવું કોઈ ભગવાનની ભક્તિનું ઉત્તમ સુકૃત કરવું હોય, હા, ઉત્તમ સુકૃત, અને એક વ્યક્તિ 50 લાખમાં ના આવી શકે તેમ હોય તો 11 લાખના 5 નામ, એ ના આવી શકે તેમ હોય તો 8 લાખ 5 લાખના 10 નામ. અને એ 10 નામની અંદર આપણે આ મૂવી તૈયાર કરીએ. મૂવી બનવાની જ છે. આ તો મેં ખાલી માર્કેટિંગ કર્યું છે. કોકની એવી ભાવના થાય કે મહારાજ સાહેબ, અમારે પણ પ્રભુની કરુણા વિશ્વભરમાં પહોંચે એની અંદર નિમિત્ત બનવું છે. તો હું એવું માનું છું કે ભગવાનની પ્રતિષ્ઠા કરતા, જિનાલયના નિર્માણ કરતા, કદાચ આગળ વધીને તમારા દીકરાને દીક્ષા આપવા કરતા પણ વધુ પુણ્ય આ 5 લાખ દ્વારા તમે પ્રાપ્ત કરી શકો તેમ છો. 200 જણા નોનવેજ છોડી દે, 200 જણા, અને સમજો કે આ મૂવી આપણે એવી ભાવના ભાવીએ જરૂર કે આવા કોઈ રાજનેતાઓના સુધી પહોંચે અને એનું માનસ બદલાય તો કેટલા માનવોને શાંતિ થઈ શકે એમ છે. માટે જ આ પરમાત્મા આજના ચૈત્ર સુદ 13ના મંગલ અવસરની ઉપર પ્રભુએ આ જગતની અંદર જન્મ લઈ ક્રાંતિ કરી અધર્મને ધર્મ બનાવવા માટે પરમાત્માએ ઘણા બધા સ્પોટ અધર્મની સાથે જોડી દીધા. જે મેં તમને બતાડ્યા, હિંસા સાથે જૈણા, અબ્રહ્મ સાથે સદાચાર, સંબંધોની સાથે વિવેક, ધનની સાથે પ્રામાણિકતા, આ બધું જ પ્રભુએ ગોઠવી અને અધર્મ તમારો ચાલુ રહે અને છતાંય તમને એ અધર્મની સાઈડ ઇફેક્ટ ન થાય એટલા માટે પ્રભુએ આ જબરજસ્ત ક્રાંતિ કરી અને જગતને ધર્મ નહીં પણ સ્વધર્મ આપ્યો. ધન છોડવું તે ધર્મ છે, પ્રામાણિકતાથી ધન કમાવવું તે સ્વધર્મ છે. હા, આ વળી પાછું 1 કલાકની વાત છે, અત્યારે આપણે એની ચર્ચા કરવી નથી, ટાઈમ થઈ ગયો છે. માટે આજના પુણ્ય દિવસે પધારેલા પ્રભુ જગતભરની અંદર પહોંચે એવા હૃદયની અંદર અહીં બેઠેલા પ્રત્યેક શ્રોતા ભાવ કરે કે પ્રભુ આપ અને આપનું જીવન જગતભરની અંદર પહોંચે અને જગતના માનવોના નેતાઓ અંદર ખાને પરમાત્માના સંદેશને પ્રાપ્ત કરી વિશ્વ શાંતિને સાચા અર્થની અંદર સ્થાપિત કરવામાં નિમિત્ત બને. અને એવી ભાવના આપણા અંતરની અંદર પ્રગટ કરી
અને પરમાત્માના જન્મ કલ્યાણકને આપણે હકીકતની અંદર વધાવીએ, ઉજવીએ અને એના દ્વારા આપણા આત્માને વધુ ને વધુ પ્રભુની નજીકમાં લઈ જઈએ એવી અંતિમ મંગલ અભ્યર્થના સાથે મારી વાતનું અહીં આગળ સમાપન. આ એક પરમાત્માના